લોકોમાં પૌષ્ટિક આહારની જાગૃતિ વધે અને તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા પકાવેલા અનાજનો વધુને વધુ ઉપયોગ કરે તેવા ઉદ્દેશ્ય સાથે સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ 8 અને 9મી ફેબ્રુઆરી 2 દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ સુરત ખાતે યોજાઈ રહ્યો છે। આ મહોત્સવનું ઉદ્ઘાટન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ સાથે જ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું। આ મહોત્સવમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લામાંથી 60 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ભાગ લઈ રહ્યા છે। તેઓ મોટા પ્રમાણમાં પૌષ્ટિક મિલેટ્સ અને તેના ઉત્પાદનો વેચાણ માટે લાવ્યા છે અને મહોત્સવમાં 75 જેટલા સ્ટોલ્સ દ્વારા વિવિધ કૃષિ પેદાશ અને મિલેટ્સ આધારિત ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે। મહોત્સવમાં મિલેટ્સની વિવિધ વાનગીઓ લલચાવતી સુગંધ સાથે હાજર છે અને 15 ફૂડ સ્ટોલ દ્વારા મુલાકાતીઓ માટે મિલેટ્સ આધારિત વિવિધ વાનગીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ઉપરાંત મિલેટ્સ આધારિત રસોઈ, ફૂડ પ્રોસેસિંગ અને લાઈવ કુકિંગ ડેમોન્સ્ટ્રેશન પણ દર્શનાર્થીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ મહોત્સવમાં હળદર, નાગલી, આંબામોર રાઈસ, દૂધ, મલાઈ, કોદરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક પ્રાકૃતિક ખેત પેદાશો પ્રદર્શિત કરાઈ છે, જે સુરતના નાગરિકો માટે ખરીદવા માટે ખુલ્લી રાખવામાં આવી છે। મહોત્સવ દરમિયાન મિલેટ્સનું મહત્વ અને મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોના કેનિંગ જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અને પેનલ ચર્ચા પણ યોજાઈ રહી છે। આજે સુરત ખાતે મિલેટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓથી પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો પધાર્યા છે અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન, શાકભાજી, ફળ, ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન પ્રોડક્ટ્સનું આજે ડિસ્પ્લે કરવામાં આવ્યું છે। 75 જેટલા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી બધી સુરત વાસીઓથી એવી વિનંતી છે કે અહીંયા ચોક્કસ પધારે। વનિતા આશ્રમમાં જે આખું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં પાર્ટિસિપેટ કરે, ચોક્કસ આવે અને અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારે।